અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહત મકાનો તોડી પાડવામાં આવ્યા. તેની મુલાકાત ઈશુદાન ગઢવીએ લીધી અને ઈશુદાન ગઢવીએ રબારી સમાજના આગેવાન કપિલ દેસાઈના ઘરની મુલાકાત લીધી. અમે એમ કહીએ છીએ કે 1 થી 83 નંબરના મકાને મારા જ છે અને 83 નંબરથી 312 નંબરના મકાને મારા જ છે. કોઈનું મકાન તોડાય નહીં, બરાબર. પણ મને ટાર્ગેટ કરો તો સીધું 83 નંબર પર નોટિસ આપી. આમ તો 75 થી 90 નંબરની લાઈનના અમને નોટિસ આપી પહેલાં. એટલે અમારી વાત એવી હતી કે ચાલો હવે તમને મારાથી રાજકીય ટીકા કરી છે. મારું એકલાનું મકાન તોડતા બીજા અને 2 નંબર મારી બી લીધું અને એનો આભાર છે. અહીંયા કોર્ટ દીધું આગળ એનો આભાર બી છે. એવું નહીં કે બાજુવાળો ઘરે મારું છે, આ બાજુવાળો ઘરે મારા છે. જેટલા પણ ભાજપના નેતાઓનું ગેરકાયદેસર મકાનોની લિસ્ટ કાઢો. ઈ નહીં પાડે તો આપણે પાડીશું. આપણે પાડીશું, ભલે મને જેલમાં નાખી દે. ઈશુદાન ગઢવી બુલડોઝર ચલાવશે, બરાબર છે. બીજું કે ઉદ્યોગપતિની જેટલી પણ જમીન છે, હું આમાં ધારાસભ્યને કહીને વિધાનસભામાંથી માહિતી માંગુ છું. ગેરકાયદેસર ઉદ્યોગપતિએ જેટલો કબજો કર્યો ચાલો ખાલી કરો. દાદાને કહીશ કે ભાઈ ગાડી લઈને નીકળ, હાલ બુલડોઝર. તારા બાપની તાકાત હોય તો બુલડોઝર ચલાવવા. ગરીબો ઉપર ચલાવને અદાણી અમારી ઉપર. અને તાકાત હોવી જોઈએ આપણે કહેવામાં. પછી ભલે ગોલી મારે જોઈએ આપણે. હાલી નીકળ્યા છે દાદાના બુલડોઝર. અને મીડિયાને પણ મારી વિનંતી છે, દાદાના બુલડોઝર નથી, આ નમાલાના બુલડોઝર છે. આ નમાલીના છે, નમાલીના પેટના છે. હું છું સોનલ રાઠોડ, કેમેરામેન અશોક પરમાર સાથે.